ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધી આપણે નવો જે આપણો ટોપિક છે એ છે n પ્રકારના અર્ધવાહકો. અત્યાર સુધી આપણે જે ટોપિક કર્યો એમાં શુદ્ધ અર્ધવાહકો અને શુદ્ધ અર્ધવાહક પછી અશુદ્ધ અર્ધવાહક કેવી રીતે બનાવાય એ આપણે આની પહેલાની થિયરીમાં જોયું. તો અશુદ્ધ અર્ધવાહક કેવી રીતે બનાવાય? તો અશુદ્ધ અર્ધવાહક માટે શું હોવું જોઈએ તમારી પાસે? તો કે તમારી પાસે શુદ્ધ અર્ધવાહક હોવો જોઈએ. એ શુદ્ધ અર્ધવાહકની અંદર તમારે અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિ ઉમેરવાની. શુદ્ધ વાહક અર્ધવાહકની અંદર તમારે શું કરવાની? તો કે અશુદ્ધિઓ ઉમેરવાની. અને અશુદ્ધિઓ ઉમેરશો એટલે અશુદ્ધ અર્ધવાહક જે છે એ તૈયાર થશે. પણ તમે અહીંયા જો તમને યાદ હોય તો અશુદ્ધિઓ તમે બે પ્રકારની ઉમેરી શકો એવી આપણે ચર્ચા કરી હતી. એક જે છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તમે ઉમેરી શકો. પેન્ટાવેલેન્ટ અને બીજી જે છે એ તમે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ જે છે તમે ઉમેરી શકો. જો તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો તો n પ્રકારનો અર્ધવાહક તૈયાર થશે. અને જો તમે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો તો કે p પ્રકારનો અર્ધવાહક જે છે એ તૈયાર થશે. તો એટલું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે તમારે અશુદ્ધ અર્ધવાહક દાખલા તરીકે બનાવવાનો છે. તો અશુદ્ધ અર્ધવાહક કઈ રીતે બને? તો કે શુદ્ધ અર્ધવાહક અને પ્લસ અશુદ્ધિ ઉમેરવાની. પણ અશુદ્ધિ તમે કેવા પ્રકારની ઉમેરશો? તો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. શુદ્ધ અર્ધવાહક અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશું એટલે આપણને અશુદ્ધ અર્ધવાહક. એ અશુદ્ધ અર્ધવાહક કયા પ્રકારનો? તો કે n પ્રકારનો અર્ધવાહક આપણને મળશે. એટલે હવે આપણે શું કરીએ? આકૃતિની મદદથી આપણે સમજીએ. દાખલા તરીકે આપણે શુદ્ધ અર્ધવાહક અત્યારે લઈએ છીએ. શુદ્ધ અર્ધવાહકમાં શું હતું? તો કે સેન્ટરની અંદર સિલિકોન, બરાબર, કોઈ એક સિલિકોનનો પરમાણુ, એ આજુબાજુ એના એક ઇલેક્ટ્રોન, ટોટલ એની પાસે વેલેન્સ કક્ષામાં 4. પણ એવી રીતે તમે ગણવા જાવ તો બધા સિલિકોન જે છે એ પરમાણુ પોતાના એક ઇલેક્ટ્રોન જે છે એની ભાગીદારી કરી અને કંઈક આવી રચના જે છે એ બનાવી હતી. ઓકે, કંઈક આવી રચના જે છે એ બનાવી હતી. હવે બધા જે ઇલેક્ટ્રોન છે આપણે લઈ લઈએ. આના ઇલેક્ટ્રોન 1 2 3 અને 4, 1 2 3 અને 4, 1 2 3 અને 4. એવી રીતે બધા સિલિકોનના બાહ્યતમ કક્ષામાં જે છેલ્લા 4 ઇલેક્ટ્રોન છે એની જ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, અને આ બધા જે ઇલેક્ટ્રોન જે છે એ નજીકતમ પાડોશી પરમાણુઓ સાથે કોઈ એક બંધથી જોડાયેલા હોય, જેને આપણે નામ બી આપ્યું હતું સહસંયોજક બંધ. ટૂંકમાં આ જે આકૃતિ જે છે એ લાસ્ટ થિયરીની જે છે એ જ આકૃતિ આપણે રિપીટ કરીએ છીએ સમજવા માટે. લાસ્ટ થિયરીમાં જે આપણી પાસે આકૃતિ હતી એ જ આકૃતિ પણ સમજવા માટે. આવી રીતના આપણે આકૃતિ તૈયાર થાય. ઓકે, સિલિકોન જે છે એ કેવું છે? તો કે એની પાસે સંયોજકતા કેટલી છે? તો કે 4. એની પાસે 4 ઇલેક્ટ્રોન રહેલા છે છેલ્લી કક્ષાની અંદર. હવે આપણે જે અશુદ્ધિ ઉમેરવાના છીએ એ અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ આપણે ઉમેરી રહ્યા છીએ. કઈ અશુદ્ધિ ઉમેરી રહ્યા છીએ? પેન્ટાવેલેન્ટ.
તો યાદ કરો પેન્ટાવેલેન્ટમાં આપણી પાસે ઉદાહરણ હતું, એમાં આપણે લઈ લઈએ છીએ અત્યારે આર્સેનિક. શું લઈએ છીએ? આર્સેનિક. આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, તો એની પાસે સંયોજકતા એની કેટલી હશે? તો કે 5. તો એની પાસે બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 5. અહીંયા મેં આર્સેનિક ને એક પરમાણુ, પછી 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન જે છે એ મેં દર્શાવી દીધા છે. હવે તમારે શું કરવાનું છે? આ છે તમારું શુદ્ધ અર્ધવાહક, આ છે તમારું શુદ્ધ અર્ધવાહક, અને આ જે છે એ તમારી અશુદ્ધિ છે. આને આની અંદર નાખવાનું છે. કેવું? તો આપણે પહેલા ભણ્યા હતા કે પરમાણુનું કદ એક જ સરખું રહેવું જોઈએ અને સ્ફટિક રચનામાં બહુ ફેરફાર ન થવો જોઈએ, એવી અશુદ્ધિ તમારે પસંદ કરવાની. તો મેં એવી જ અશુદ્ધિ પસંદ કરી છે. આ અશુદ્ધિ જ્યારે હું શુદ્ધ અર્ધવાહકમાં નાખીશ એટલે ઘટના શું બનશે? માની લો કે આ આર્સેનિક નો પરમાણુ છે એ અહીંયાથી, માની લો કે અહીંયા વચ્ચે જે છે એ બેસી ગયો, એ અહીંયા આર્સેનિક નો પરમાણુ બેસી ગયો, એટલે આ થઈ ગયું આર્સેનિક. ઓકે, એના કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 2 3 અને 4. તો એ 1 2 અને 3 અને 4, કારણ કે એની પાસે 4 અને સિલિકોન ની પાસે 4, એટલે 4 ઇલેક્ટ્રોન તો ભાગીદારી કરવામાં વપરાઈ ગયા. પણ ઈ એક આર્સેનિક પાસે, એક આર્સેનિક પરમાણુ પાસે અહીંયા તમે જુઓ, આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વધારાનો રહેશે. સિલિકોન એટમ તમારી પાસે છે, સિલિકોન પરમાણુ તમારી પાસે છે, તો સિલિકોન પરમાણુમાં તો કે કેટલા બાહ્યતમ ઇલેક્ટ્રોન હોય છે? તો કે 4. સંયોજકતા 4 છે, એટલે 4 એની પાસે ઇલેક્ટ્રોન છે. આર્સેનિક ના 4 અને સિલિકોન ના 4, એ 4 જે છે એ ભાગીદારી કરવામાં વપરાઈ ગયા, એટલે એક ઇલેક્ટ્રોન તમારી પાસે ઓલરેડી પહેલેથી વધારાનો પડ્યો રહ્યો. હવે આ ઇલેક્ટ્રોન એ બંધમાં ક્યાંય નથી, બરાબર? સહસંયોજક બંધમાં ક્યાંય નથી. ઇલેક્ટ્રોન ફ્રી છે, એકદમ ફ્રી છે, અને ઓરડાના તાપમાને પણ એકદમ ફ્રી જ છે. એટલે એકદમ ફ્રી છે, મુક્ત છે, એટલે વિદ્યુતના વહનમાં પહેલેથી જ ભાગ લેશે, બરાબર? તો અહીંયા પણ એવું આપણે લખી શકાય કે જે અશુદ્ધિ પરમાણુ તમે ઉમેર્યું છે એ અશુદ્ધિ પરમાણુ એ પરમાણુ દીઠ એક મુક્ત ઇલેક્ટ્રોન તમને પહેલેથી જ મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી જ આપે છે. એટલે તમે જે કોઈ અશુદ્ધિ ઉમેરી છે, અશુદ્ધિ તરીકે તમે અત્યારે ઉમેરી છે આર્સેનિક, પણ આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિનું નામ થશે ડોનર અશુદ્ધિ. શું નામ થશે? ડોનર. કારણ કે ઓલરેડી એક ઇલેક્ટ્રોન એને તમને આપેલો છે વહન કરવા માટે. પછી જેટલા પરમાણુ તમે એમાં પુટઅપ કરતા જશો એ પ્રમાણે એક પરમાણુ દીઠ તમારી પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન છે. આપણે તો મુક્ત ઇલેક્ટ્રોન જોઈએ છે, એનું જ આપણે કામ છે, કારણ કે એ જ વિદ્યુતના વહનમાં ભાગ લેવાના છે. તો અત્યારે એક પરમાણુ દીઠ આપણી પાસે એક ઇલેક્ટ્રોન જે છે એ વધારાનો છે. આ અશુદ્ધિ ઉમેરવાથી એક ઇલેક્ટ્રોન આપણને મળ્યો છે, એટલે આ અશુદ્ધિનું નામ એ લોકો આપ્યું છે ડોનર અશુદ્ધિ. ઓકે, બીજી એક વસ્તુ કે આ જે ઇલેક્ટ્રોન જે છે એની આયનીકરણ ઉર્જા જે છે એ મુક્ત ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોન માટેની આયનીકરણ ઉર્જા, અગર તમે સિલિકોનની ચર્ચા કરો છો તો સિલિકોનની ચર્ચા માટે એ તમને મળે છે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ એપ્રોક્સિમેટલી ચાલીએ છીએ. અને અગર તમે જર્મેનિયમની ચર્ચા કરો છો તો જર્મેનિયમ માટે મળે છે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. એની આયનીકરણ ઉર્જા જે છે એ સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ, ઇલેક્ટ્રોનને કંડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં મોકલવાના. સપોઝ આ કંડક્શન બેન્ડ છે, આ તમારી પાસે વેલેન્સ બેન્ડ છે, અને વચ્ચે જે ગેપ છે એનું નામ છે એનર્જી ગેપ, બરાબર? આ તમારું વેલેન્સ બેન્ડ, આ તમારું કંડક્શન બેન્ડ. બધા ઇલેક્ટ્રોન અહીંયા રહેલા હોય. જ્યારે ઉર્જા આપશો પછી ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે. તો
અહીંયા તો ઓલરેડી પહેલેથી તમારી પાસે ઇલેક્ટ્રોન છે, તમે બાહ્ય હજી તો કોઈ ઉર્જા આપી જ નથી, પણ જે આ ઉર્જા તમારે જરૂરી છે એ સિલિકોન માટે, હું મુક્ત આ એનર્જી ગેપ ની વાત કરું છું, ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરાવવા માટે શુદ્ધ પરમાણુમાં એવું લખો એટલે ખ્યાલ આવશે, શુદ્ધ પરમાણુ માટે ઇલેક્ટ્રોન માટે સંક્રાંતિ કરાવવા માટે જરૂરી ઉર્જા જે છે એ માની લો કે તમે સિલિકોન ની ચર્ચા કરો છો તો સિલિકોન માટે એ મળે છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને માની લો કે તમે જર્મેનિયમ ની ચર્ચા કરો છો તો 0.07 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી તમને મળે છે. જો સિલિકોન હોય તો એક ઇલેક્ટ્રોન ને અહીંયાથી અહીંયા મોકલવા, વેલેન્સ બેન્ડ માંથી કંડક્શન બેન્ડમાં મોકલવા માટે તમારે જરૂરી ઉર્જા જે છે એ કેટલી રહેશે તો કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી રહેશે. તો શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન જે છે વેલેન્સ બેન્ડમાંથી જમ્પ કરી અને કંડક્શન બેન્ડમાં, વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને કંડક્શન બેન્ડમાં પહોંચી શકે. અગર જર્મેનિયમ હશે તો જર્મેનિયમમાં E ને E ઉર્જા તમારે મળે છે 0.07 ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ અશુદ્ધિ ઉમેરવાથી જે એક ઇલેક્ટ્રોન તમને મુક્ત મળ્યો છે એની આયનીકરણ ઉર્જા કેટલી છે 0.05. સિલિકોન માટે જો તમે ચર્ચા કરો તો 0.05 અને જર્મેનિયમ માટે ચર્ચા કરો તો 0.01. તો એનો મતલબ એવો થયો કે એને શુદ્ધ અર્ધવાહકને સંક્રાંતિ કરવા માટે જેટલી ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે છે એના કરતા આની પાસે તો બહુ ઓછી ઉર્જા છે. તમે જો એટલી બધી ઉર્જાની આ ઇલેક્ટ્રોનને જરૂર નથી, એટલે આ ઇલેક્ટ્રોન ખુદ જ મુક્ત થઈ ગયો છે, અને ખુદ જ મુક્ત થઈ ગયો એટલે ક્યાં જશે તો કે વિદ્યુતના વહનમાં ભાગ લેવાનું ઓલરેડી ચાલુ કરી દેશે. ભલે તમે શુદ્ધ અર્ધવાહક હજી ઓરડાના તાપમાને કે થી નીચા તાપમાને હોય, પણ વિદ્યુતનું વહન તો અશુદ્ધિ ઉમેરવાથી ઇલેક્ટ્રોન તમારી પાસે ફ્રી છે, એટલે વિદ્યુતનું વહન તો ચાલુ થઈ જ ગયેલું છે. હવે શું કરીશું તો કે હવે એક આવો પરમાણુ છે જેની અંદર ઓલરેડી આર્સેનિક અશુદ્ધિ ઉમેરી દીધેલી છે, એ પરમાણુને આપણે શું કરીશું, ઉર્જા આપશું. તો કે તાપમાન વધારતા હવે શું થશે તો કે જે શુદ્ધ અર્ધવાહક હતું, અર્ધવાહક એમાંથી પણ ઇલેક્ટ્રોન મુક્ત થવાની શરૂઆત થશે. શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થવાની શરૂઆત થશે. માની લો કે હવે તમે એને ઉર્જા આપવાની શરૂઆત કરી, આ એક ઇલેક્ટ્રોન તો પહેલેથી જ આપણી પાસે છે, પણ હવે માની લો કે કોઈ એક આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી બંધ તૂટ્યો અને અહીંયા હોલ થઈ ગયું અને એક ઇલેક્ટ્રોન બીજો નીકળ્યો. ઓકે, એટલે તમે ખાસ ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન જે છે એ શુદ્ધ અર્ધવાહકમાંથી નીકળેલો છે, બરાબર. અહીંયાથી આપણે નહીં દર્શાવતા, માની લો કે કારણ કે અહીંયા આપણે આર્સેનિક પરમાણુ બેસાડેલો છે, આ એક ઇલેક્ટ્રોન તો આપણી પાસે ઓલરેડી પહેલેથી અશુદ્ધિનો છે, આ એક ઇલેક્ટ્રોન કોનો છે? અશુદ્ધિનો છે. ઓકે, માની લો કે અહીંયાથી ઇલેક્ટ્રોન ને આપણે ફ્રી કરાવીએ, અહીંયા થઈ ગયો હોલ, એટલે આ ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો. તમારી પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન થયા. એક ઇલેક્ટ્રોન જે અશુદ્ધિને કારણે આપણને મળ્યો તો ઈ આ, ઓકે, અને બીજો ઇલેક્ટ્રોન શુદ્ધ અર્ધવાહકમાંથી તમે તાપમાન વધાર્યું એને કારણે. હોલની સંખ્યા જો તો 2 ઇલેક્ટ્રોન અને એની સામે હોલની સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા એવું થશે Ne એટલે શું? Ne તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ અહીંયા એવું થશે, Ne તમને કઈ રીતે મળશે તો કે Ne મને એવી રીતે મળશે, અશુદ્ધિ માંથી પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોન પ્લસ શુદ્ધ અર્ધવાહક માં તાપમાન વધારતા મળતા ઇલેક્ટ્રોન.
જે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અત્યારે તો હું ખાલી એક પરમાણુ લઈ અને તમને સમજાવું છું, એટલે તમારી પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે. અને તાપમાન વધારતા જે સિલિકોન વચ્ચેના બંધ તૂટે ને ઇલેક્ટ્રોન ફ્રી થાય, તો એની જે છે એ આપણને કોને કારણે મળશે? તો કે શુદ્ધ અશુદ્ધિમાંથી જે પ્રાપ્ત થયેલા ઇલેક્ટ્રોન છે ઈ, અને શુદ્ધ અર્ધવાહકમાં તાપમાન વધારતા જે ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થયા છે ઈ. પણ જો તમે એની સામે હોલની સંખ્યા ગણશો, NH એટલે કે શું થશે? હોલ ની સંખ્યા. તો હોલની સંખ્યા કોના બરાબર હોય? તો કે હોલની સંખ્યા જે શુદ્ધ અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન જેટલા મુક્ત થયા એને બરાબર હોય. તો હોલની સંખ્યા શુદ્ધ અર્ધવાહક માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એની સંખ્યા જેટલા. એટલે અહીંયા આપણે એવું બોલી શકીએ કે એની ની સંખ્યા કેવી હશે? વધારે. અને એની સામે NH ની સંખ્યા કેવી હશે? ઓછી. તો આપણે આવી રીતે પણ લખી શકીએ, Any is greater than NH. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ હોલ કરતા કેવી રહેશે? વધારે. શું કામ વધારે રહેશે? કે એક તો અશુદ્ધિ, અહીંયા તમે જેટલી અશુદ્ધિ ઉમેરશો એ પ્રમાણે તમને અશુદ્ધિમાંથી પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોન છે, એક પરમાણુ દીઠ તમને એક ઇલેક્ટ્રોન તો પહેલેથી પ્રાપ્ત થવાનો છે. પછી ધીમે ધીમે તમે તાપમાન વધારશો એટલે સિલિકોન વચ્ચેના જે સહસંયોજક બંધ તૂટશે ને એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થશે, અને એને કારણે એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ અશુદ્ધિમાંથી પ્રાપ્ત થયેલા ઇલેક્ટ્રોન અને શુદ્ધ અર્ધવાહકમાંથી પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોન ને કારણે આપણને મળે છે. પણ હોલની સંખ્યા જે છે એ હોલની સંખ્યા તો માત્ર તમને શુદ્ધ અર્ધવાહકમાંથી જે ઇલેક્ટ્રોન ફ્રી થયા અને પાછળ જે ખાલી જગ્યા પડી રહી એને કારણે જ તમને મળે છે. તો અહીંયા તમે એવું પણ લખી શકો કે Ne જે છે એ તમારા મેજોરિટી ચાર્જ કેરિયર છે, અને NH જે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર છે. ફરીવાર આપણે ચર્ચા કરીએ છીએ, કોની ચર્ચા કરીએ છીએ? તો કે અર્ધવાહકની આપણે ચર્ચા કરતા હોઈએ તો બંનેને કારણે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યાને કારણે અને હોલની સંખ્યાને કારણે, બંનેને કારણે આપણને શું મળે? વિદ્યુત પ્રવાહ. બંનેને કારણે આપણને શું મળશે? તો કે પ્રવાહ જે છે એ પ્રવાહ મળશે. ઓકે. એની મેજોરિટી ચાર્જ એટલે મેજો એટલે કે વધારે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓબ્વિયસલી વધારે છે, કારણ કે તમે પેન્ટાવેલેન્ટ ઉમેરવાના, ચાર તો જે છે એ સહસંયોજક બંધમાં વપરાય જાય એટલે એક ઇલેક્ટ્રોન તો પહેલેથી જ તમને એક્સ્ટ્રા મળી ગયો છે. પછી તાપમાન વધારો એટલે પાછા ઇલેક્ટ્રોન તમને મળવાના છે. એટલે અહીંયા એવું થશે કે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે, એની સામે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે તમારી પાસે શું હશે? તો કે હોલ. મોસ્ટ ઓફ પ્રમાણમાં જે પ્રવાહનું વહન જે છે એ ઇલેક્ટ્રોન કરતા હશે, અને થોડાક પ્રમાણમાં જે પ્રવાહનું વહન જે છે એ હોલ કરતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, ટોપિક જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ચેપ્ટરમાંથી પૂછાતો એવો પ્રશ્ન છે. N પ્રકારનો અર્ધવાહક અને આની પછી જે છે પ્રી પ્રકારનો અર્ધવાહક. અહીંયા જે કોઈ વસ્તુ આપણે ભણ્યા છે બધી જ વસ્તુને આપણે ઊંધી બોલશું પી પ્રકારના અર્ધવાહકમાં, પણ બંને જે થિયરી જે છે એ ખૂબ જ અગત્યની છે. તો ફરજિયાત બંને થિયરી જે છે એ કમ્પ્લીટ તમે કરી નાખજો. ઓકે, આટલું જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, થોડીક થિયરી જે છે N પ્રકારના અર્ધવાહકની અંદર આ બેન્ડવાદના આધારે આકૃતિ આપણે સમજવાની બાકી હતી, તો એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આકૃતિમાં તમને બતાવી છે બેન્ડવાદના આધારે N પ્રકારનો અર્ધવાહક. તો આ જે છે એ તમારું વેલેન્સ બેન્ડ છે, એની સામે આ જે છે તમારું કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ એઝ વેલ એઝ કન્ડક્શન બેન્ડ. બીજું, તમે આમાં અશુદ્ધિ ઉમેરેલી છે, શુદ્ધ અર્ધવાહકમાં તમે અશુદ્ધિ ઉમેરેલી છે ત્યારે જે અશુદ્ધ અર્ધવાહક બને છે. તો એ ડોનર અશુદ્ધિ છે એનું આ ઉર્જા સ્તર છે ED, બરાબર. આ જે તમને આપ્યો છે આખો આટલો નહીં થાય, આખું જે છે એ થશે એનર્જી ગેપ EG, એ તમારું થશે એનર્જી ગેપ EG. એ આપણે ખબર છે શુદ્ધ અર્ધવાહક હોય તો એનર્જી ગેપ તો ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવા માટે જરૂરી ઉર્જા, જેને આપણે ઉર્જા ગેપ કહીએ છીએ. પણ અહીંયા એવું થશે કે ઓરડાના તાપમાને પણ મોટા ભાગના જે ડોનર પરમાણુઓ છે, ડોનર પરમાણુ એટલે તમે અશુદ્ધિ ઉમેરેલી છે એ પરમાણુ, એ આયનીકરણ પામી ગયા છે, અને આયનીકરણ પામીને મોટા ભાગના જે છે
એના ઇલેક્ટ્રોન જે છે ઓલરેડી કન્ડક્શન બેન્ડમાં જ છે. તમે અહીં આકૃતિમાં જુઓ તો આકૃતિમાં જ્યારે આ જે આપણો અશુદ્ધ અર્ધવાહક બન્યો હતો અને તાપમાન નહોતું આવ્યું તો પણ પહેલેથી જ આપણી પાસે એક ઇલેક્ટ્રોન તો વિદ્યુતનું વહન કરવા માટે અવેલેબલ હતો જ. તો આ એ પ્રક્રિયા છે કે મોટા ભાગના ડોનર પરમાણુઓ જે છે એ ડોનર પરમાણુના જે ઇલેક્ટ્રોન જે છે એ કન્ડક્શન બેન્ડમાં જ હશે. અહીંયા તો ઉદાહરણ પૂરતું મેં તમને એક પરમાણુ લઈને સમજાવી દીધું, તો ઘણા બધા પરમાણુ આપણે એડ કરવાના થાય ને. તો એના ઇલેક્ટ્રોન ઓલરેડી મોટા પ્રમાણમાં ડોનર અશુદ્ધિઓ જે છે એના પરમાણુ આયનીકરણ પામીને એના ઇલેક્ટ્રોન જે છે કન્ડક્શન બેન્ડમાં હશે. જ્યારે જૂજ કેસમાં, રેર કેસમાં એકાદ બે ઇલેક્ટ્રોન જો શુદ્ધ અર્ધવાહકના હોય તો એ આયનીકરણ પામ્યા હશે. પણ પછી જ્યારે તમે તાપમાન વધારશો એટલે ઓલરેડી તમારી પાસે કન્ડક્શન બેન્ડમાં તો જે અશુદ્ધ પરમાણુના આવેલા છે ઇલેક્ટ્રોન એ તો છે જ, અશુદ્ધિના ઇલેક્ટ્રોન આવેલા છે એ તો છે જ, પણ તાપમાન વધારતા માની લો કે આ Eg તો કે જર્મેનિયમની ચર્ચા તમે કરતા હો તો 0.07 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે ઉર્જા આપી દીધી તો ઇલેક્ટ્રોન છે હવે સંક્રાંતિ કરવાનું ચાલુ કરશે. 0.07 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી શુદ્ધ પરમાણુમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકશે નહીં. આ નાનકડે એવા આકૃતિ સમજવાની આપણે બાકી રહી ગઈ હતી, આપણે જોઈ લીધું. ઓકે, બાકી જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, n પ્રકારનો અર્ધવાહક જોઈ ગયા પછી હવે આપણે નવો જે ટોપિક છે એ છે p પ્રકારનો અર્ધવાહક. બરાબર છે. જે n પ્રકારનો અર્ધવાહક સમજી ગયા હશે એ વિદ્યાર્થી મિત્રોને p પ્રકારનો અર્ધવાહક સમજવામાં એટલી બધી મુશ્કેલી થશે નહીં. જો p પ્રકારનો અર્ધવાહક તમે ડાયરેક્ટ ભણતા હો તો એની પહેલા n પ્રકારનો અર્ધવાહક જો હજી વ્યવસ્થિત તમને સમજાયેલો ન હોય તો ફરીવાર આ વિડીયોમાં તમે પાછળ જઈ અને આ p પ્રકારનો અર્ધવાહક જે છે એની માટે જરૂરી જે બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ તમને n પ્રકારના અર્ધવાહકમાં મળી જશે. તો એ વિડીયો તમારે ફરીવાર જોઈ લેવો. તો હવે આપણે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક જે છે p પ્રકારનો અર્ધવાહક. તો અર્ધવાહક જે છે એ કેવી રીતે બને છે, જે અર્ધવાહકની આપણે ચર્ચા કરીએ છીએ તો આ અર્ધવાહક કેવા છે તો કે અશુદ્ધ અર્ધવાહક છે. કેવા અર્ધવાહક છે? અશુદ્ધ અર્ધવાહક. તો અશુદ્ધ અર્ધવાહક કેવી રીતે આપણે બનાવીએ છીએ તો કે શુદ્ધ અર્ધવાહક લેવાનો, અર્ધવાહક એની અંદર આપણે p પ્રકારનો અર્ધવાહક બનાવીએ છીએ. શું કરીએ છીએ? p પ્રકારનો અર્ધવાહક. તો શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે ટ્રાઇવેલેન્ટ જે છે એ અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ આપણે ઉમેરશું એટલે આપણને કેવો પ્રકારનો અર્ધવાહક મળશે તો કે p પ્રકારનો અર્ધવાહક આપણને મળશે. શુદ્ધ અર્ધવાહક લેવાનું. શુદ્ધ અર્ધવાહક તરીકે તમે સિલિકોન કે જર્મેનિયમ બે માંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો. માની લો કે આ શુદ્ધ અર્ધવાહક તરીકે તમે સિલિકોન પણ લઈ શકો અથવા તો જર્મેનિયમ જે છે એ પણ લઈ શકો. અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે માની લો કે તમે લીધું છે એલ્યુમિનિયમ. બરાબર. તો એ બંનેને ભેગા કરતા જે બનશે એ તમારો p પ્રકારનો અર્ધવાહક જે છે એ તૈયાર થશે. તો સૌથી પહેલા સંયોજકતાની આપણે વાત કરીએ તો સિલિકોન જે છે તો સિલિકોન અથવા તો જર્મેનિયમ એ બંનેની સંયોજકતા કેટલી હશે તો કે +4. એવી રીતે એલ્યુમિનિયમ જે છે એની સંયોજકતા કેટલી હશે તો કે +3. તો અહીંયા તમે જુઓ, પહેલા આપણે આકૃતિ બનાવીએ તો સિલિકોન માટે આ સિલિકોન પરમાણુ આપણે લઈ લઈએ. થોડીક નાની આકૃતિ આપણે બનાવીએ છીએ. બરાબર છે. સિલિકોન પરમાણુ જે ઓલરેડી આપણે n પ્રકારના અર્ધવાહકમાં આવી આકૃતિ બનાવી હતી એ જ આકૃતિ ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ. બરાબર. માની લો કે 1 2 3 4 ઓકે, બધી બાજુ 1 2 3 4 ઇલેક્ટ્રોન જે છે એ ભાગીદારીથી જોડાયેલા હોય એવું આપણે શુદ્ધ અર્ધવાહકમાં પણ ભણ્યા. અને n પ્રકારનો અર્ધવાહક આપણે લીધો તો એની અંદર પણ આ જ વસ્તુ આપણે ભણ્યા છીએ. તો બંધ બનાવી દઈએ. ચલો, આ બંધ થઈ ગયો. બરાબર. બંધનું પણ આપણે નામ આપ્યું હતું. કયો બંધ છે તો કે સહસંયોજક બંધ છે. બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન કઈ ગયો ભાઈ? ઇલેક્ટ્રોન અહીંયાથી ખોવાઈ ગયો. તો ચલો આવી ગયો. હવે બંધ બનાવીએ પાછા. ઓકે, આવી કઈક રચના. એ ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન કઈ ગયો? આરો ભૂલી જાવ છો. ચલો થઈ ગયો. ચલો ઓકે, રેડી? આવ્યું મગજમાં? બરાબર છે. ઓકે. તો આ જે છે એ રચના તૈયાર થઈ શુદ્ધ અર્ધવાહકની.
એમાં આપણે શું કરીશું તો કે દાખલા તરીકે આપણી પાસે એલ્યુમિનિયમ છે જેની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 3 ઇલેક્ટ્રોન છે. તો આપણે આને આમાં મિક્સ કરવાનું છે. તો આપણે દાખલા તરીકે આ મિક્સ કરીએ છીએ. હવે અહીંથી કાઢી નાખો સિલિકોન. ચલો સિલિકોન નીકળી ગયું, એની જગ્યાએ આવી ગયું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન તો કે 3. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 3. સિલિકોન પાસે કેટલા ઇલેક્ટ્રોન તો કે 4. તો એલ્યુમિનિયમના 3 અને સિલિકોનના 4 એ ભાગીદારી કરે. ભાગીદારી કરતા એક જગ્યા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય પણ એક જગ્યાએ ખાલી રહે, કારણ કે સિલિકોનના 4 જે છે એ એલ્યુમિનિયમના 3 પરમાણુઓ સાથે જે છે એ સહસંયોજક બંધ બનાવી દેશે, પણ એક જગ્યા એવી રહેશે કે જે ખાલી રહેશે. એટલે એલ્યુમિનિયમના જે 4 બંધ છે 1 2 3 અને 4 એમાંથી એક બંધમાં ઇલેક્ટ્રોન એની પાસે છે નહીં. એટલે ઓલરેડી તમારી પાસે પહેલેથી જ એક હોલ અવેલેબલ છે. ઓરડાના તાપમાને હોલ હાજર છે. બરાબર છે. હવે શું થશે તો કે આ જે એલ્યુમિનિયમ નો પરમાણુ છે, અત્યારે આપણે ઉદાહરણ પૂરતું ખાલી એક જ પરમાણુ અહીંયા લીધો છે, બાકી તો ગમે તે અહીંયા તમે 2-3 પરમાણુ લઈને પણ તમે ચર્ચા કરી શકો છો. અત્યારે આપણી પાસે એક પરમાણુ છે, તો એક પરમાણુની જે આપણે ચર્ચા કરીએ છીએ એટલે આપણી પાસે એક જ હોલ અત્યારે અવેલેબલ છે. હવે એવું થાય કે આ હોલ જે છે એ ધન વિદ્યુત ભારિત તરીકે બિહેવ કરે છે. આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઋણ છે. સહસંયોજક બંધ જે છે એ તૂટે. માની લો કે ઉર્જા આપતા થાય એવું કે સહસંયોજક બંધ જે છે એ તૂટ્યો. સહસંયોજક બંધ તૂટ્યો એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થયો. એ ઇલેક્ટ્રોન શું કરે તો કે આ હોલમાં બેસી જાય. ફરીવાર સમજજો. જેવું તમે તાપમાન વધાર્યું, એકાદ બંધ જે છે એ તૂટ્યો, ઇલેક્ટ્રોન મુક્ત થયો, એ ઇલેક્ટ્રોન પોતાની જગ્યાએ હોલ રચતો ગયો અને એ ઇલેક્ટ્રોન આગળ જ્યાં હોલ હતો ત્યાં બેસી ગયો. બરાબર છે. એવું અશુદ્ધ પરમાણુ માની લો કે આ અશુદ્ધ પરમાણુ એલ્યુમિનિયમ હતું, બીજો અશુદ્ધ પરમાણુ તમે અહીંયા લઈ લો. બરાબર છે. ચાલો બીજો એક અશુદ્ધ પરમાણુ તમે અહીંયા લઈ લો એલ્યુમિનિયમ. તો ઓલરેડી અહીંયા હોલ એક હોવાનું જ છે. તો ફરીવાર શું થયું તો કે તાપમાન વધતા તો કે આ ઇલેક્ટ્રોન જે છે એ આને ઉડાડી દઈએ તો અહીંયા હોલ થઈ ગયો અને આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ભરાઈ ગયું. તો તમે જુઓ, તાપમાન વધારતા જે ઇલેક્ટ્રોન તમે મુક્ત કર્યા એ ઇલેક્ટ્રોન તો હોલની જગ્યા ભરવામાં વપરાઈ ગયા. તમે તાપમાન વધારતા બંધ તૂટ્યા, બંધ તૂટતા ઇલેક્ટ્રોન મુક્ત થયા, પણ જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ શું થયા તો કે હોલની ખાલી જગ્યા હતી એ ખાલી જગ્યા ભરાવામાં વપરાઈ ગયા. આપણે હજી આનું તાપમાન વધારીએ તો એવું થાય છે કે તાપમાન વધારતા અમુક ઇલેક્ટ્રોન એ મુક્ત થશે જે ડાયરેક્ટ કંડક્શન બેન્ડ માં પહોંચી જશે અને વિદ્યુતનું વહન જે છે, વિદ્યુતનું વહન શક્ય બનશે. અહીંયા પણ એવું જ છે કે આ બધા હોલ જે બન્યા છે એ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલે હોલ પણ શિફ્ટ થાય છે. તમે જો પહેલા હોલ અહીંયા હતો, હવે હોલ અહીંયા આવી ગયો, પહેલા હોલ અહીંયા હતો, પછી હોલ અહીંયા આવી ગયો. એટલે હોલ જે છે એનું શિફ્ટિંગ ચાલુ છે, એ સામે ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ ચાલુ છે. એટલે જે એલ્યુમિનિયમનો પરમાણુ છે એ એલ્યુમિનિયમનો પરમાણુ કેવી વર્તણૂક ધરાવે છે તો કે એ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો જે આકર્ષવાની વૃત્તિ ધરાવતું હોય તો એને એ લોકોએ નામ આપ્યું છે, ત્યાં આપણે એવું નામ આપ્યું હતું ડોનર. બરાબર. અહીંયા એલ્યુમિનિયમનો પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે એટલે એનું નામ છે એક્સેપ્ટર. જે એક્સેપ્ટ કરે, ગ્રહણ કરે, તો એનું નામ છે એક્સેપ્ટર અશુદ્ધિઓ. એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની વૃત્તિ ધરાવશે. તો તમે અહીંયા જુઓ તો કે તમારી પાસે હોલની સંખ્યા NH
કેટલી થશે? તો કે એક તો તમારે અશુદ્ધિ પરમાણુને કારણે જે મળી હોય એ, અને બીજું કે ઇલેક્ટ્રોન તાપમાન વધારતા શુદ્ધ અર્ધવાહક માં ઇલેક્ટ્રોન એ બનાવેલ હોલ, પણ જે એની હશે એની એ માત્ર શુદ્ધ અર્ધવાહક માંથી ઉત્પન્ન થયેલ ઇલેક્ટ્રોન હશે. હોલ જે છે એ અશુદ્ધિથી મળશે, પ્લસ તમે તાપમાન વધારતા જે શુદ્ધ અર્ધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા પાછળ જે હોલ છોડતા. તો વિદ્યાર્થી મિત્રો, થોડીક વિડીયોના પ્રોબ્લેમના લીધે થોડુંક કપાઈ ગયેલું. ફરીવાર આપણે જોઈએ તો કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ p પ્રકારનો અર્ધવાહક. તો p પ્રકારના અર્ધવાહકમાં NH જે છે એ અશુદ્ધિનું પ્રમાણ. NH એટલે શું છે? તો કે હોલની સંખ્યા. એ હોલની સંખ્યા કોને કારણે હશે? તો કે શુદ્ધ પરમાણુઓમાં અશુદ્ધિ પરમાણુમાંથી જે આપણને હોલ મળ્યા ઈ, અને પ્લસ તાપમાન વધારતા જે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ગયા હોય પાછળ જે ઇલેક્ટ્રોન છોડતા ગયા હોય ઈ. એટલે હોલની સંખ્યા એ અશુદ્ધિ પરમાણુમાં રહેલા હોલ અને પ્લસ તાપમાન વધારતા ઇલેક્ટ્રોન નીકળી ગયા અને જે હોલ છૂટો થઈ ગયો એ. પણ ઇલેક્ટ્રોન જે વચ્ચે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એની જે છે એ માત્ર શુદ્ધ અર્ધવાહકમાંથી જે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે એને કારણે જ મળશે. એટલે અહીંયા તમે એવી રીતે લખી શકો કે NH ની સંખ્યા વધારે છે એની સામે Ne ની સંખ્યા જે છે એ કેવી છે? તો કે ઓછી. એટલે આપણે NH ગ્રેટર ધેન Ne એવી રીતે લખી શકાય છે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે અહીંયા કોણ છે? તો કે હોલ જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે છે, એની સામે માઇનોરિટી ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોવાથી માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે તમારી પાસે ઇલેક્ટ્રોન છે. બીજું, બેન્ડ વાદના આધારે જો તમારે p પ્રકારનો અર્ધવાહક જો તમારે સમજવું હોય તો આ તમારું વેલેન્સ બેન્ડ છે, આ જે છે એ વેલેન્સ બેન્ડ અને આ જે છે એ કન્ડક્શન બેન્ડ. એની સામે આ બ્લુ કલરનું તમને મેં EA કરીને બતાવ્યું છે. અહીંયા જે અશુદ્ધિ તમે ઉમેરી છે એનું નામ છે એક્સેપ્ટર. એ એક્સેપ્ટર નું ઉર્જા સ્તર આ મેં તમને બતાવ્યું છે. હવે અહીંયા એવું છે કે ઓલરેડી પહેલાથી જ તમારી પાસે વેલેન્સ બેન્ડ ની અંદર હોલ જે છે એની સંખ્યા વધારે જે છે એ રહેલી છે, કારણ કે અશુદ્ધિ ઉમેરતા જ એક પરમાણુ દીઠ તમને હોલ જે છે એ મળે છે. એટલે પહેલેથી જ તમારી પાસે હોલની સંખ્યા વધારે છે. બીજી એક વસ્તુ, જ્યારે તમે તાપમાન વધારશો એટલે પહેલા શું થશે? તો કે પહેલા જે હોલ ખાલી હતો એ ઇલેક્ટ્રોન ભરવાનું કામ કરશે, પણ એમાંથી અમુક ઇલેક્ટ્રોનની પાસે વધારે ઉર્જા હોય તો એ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરી અને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. બાકી થાય એવું કે તમે ઉર્જા આપો છો એટલે ઇલેક્ટ્રોન જે છે મુક્ત થયો, પણ એ ઇલેક્ટ્રોન એની બાજુમાં ક્યાં હોલ ખાલી હોય ત્યાં બેસી જાય. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન ત્યાં બેસ્યો એટલે અહીંયા હોલ ખાલી આવી ગયું. પછી અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હોય એ પાછો ઉત્સર્જિત થાય અને એ અહીંયા આવે તો એની સામે અહીંયા જે છે એ હોલ જે છે એ ફ્રી થાય. અહીંયા આપણે એવું બોલી શકીએ કે તાપમાન વધારતા હોલ જે છે એ નીચે તરફ અને એની સામે ઇલેક્ટ્રોન જે છે એ ઉપર તરફ ગતિ કરે. વાસ્તવમાં એવી કોઈ ગતિ ઉપર કે નીચે તરફ શક્ય નથી. કહેવા એવું માંગે છે કે માની લો કે તમારી પાસે અહીંયા ઇલેક્ટ્રોન બંધિત છે, બરાબર, એની સામે અહીંયા તમારી પાસે હોલ છે, આ ઇલેક્ટ્રોન અત્યારે બંધિત છે. હવે એવું થયું કે તાપમાન આપ્યું એટલે એવું થયું કે ઇલેક્ટ્રોન ફ્રી થયું એટલે એ ત્યાંથી જમ્પ કરીને અહીંયા બેસી ગયો એટલે આ હોલ છે ભરાઈ ગયો. આ હોલ ભરાઈ ગયું, પણ એની સામે અહીંયા જે છે એ શું થઈ ગયું? તો કે હોલ બની ગયું. ફરીવાર હજી તાપમાન તમે આપશો તો એમાંથી શું થાય? તો આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ જાય તો ફરીવાર તમારું હોલ જે છે એ ક્યાં આવે? આ બાજુ આવે. ટૂંકમાં હોલની ગતિ જે છે તમે જો તો હોલ કંઈક આ બાજુ ગતિ કરે છે. પહેલા હોલ અહીંયા હતું, પછી હોલ અહીંયા આવી ગયું, એની પાછળનો કોઈ ઇલેક્ટ્રોન જે છે એ પાછો અહીંયા આવશે તો એની સામે આ હોલ છે ફરીવાર અહીંયા આવશે. એટલે હોલની ગતિ કંઈક આ બાજુ થાય, એની સામે ઇલેક્ટ્રોન જે છે એની ગતિ રિવર્સ બાજુ થાય છે. એટલે આવી રીતે ટેક્સ્ટ બુકમાં લખેલું છે ઉપર અને નીચે, પણ વાસ્તવમાં ઉપર અને નીચે ગતિ થતી નથી. તો p પ્રકારનો અર્ધવાહક અને n પ્રકારનો અર્ધવાહક બંને બહુ અગત્યના પ્રશ્ન છે અને પરીક્ષામાં વારંવાર પૂછાતા એવા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નો છે ફરજિયાત તમે કરી લેશો અને આટલી વસ્તુ છે નોંધી લો, પછી આપણે આગળ જઈએ.